નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 17મો, જેનું નામ છે સાપુતારાનો પ્રવાસ. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 17 સાપુતારાનો પ્રવાસ. પ્રશ્ન 1. નીચે આપેલા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, સાપુતારાને હવા ખાવાનું સ્થળ કહેવાય છે કારણ કે. જવાબ આવશે સાપુતારા જંગલોની વચ્ચે આવેલું છે. બીજું, સાપુતારાને નીચેનામાંથી ક્યું લાગુ પડતું નથી? તો જવાબ આવશે અ. વાંસના રમકડાની ખરીદી કરી શકાય છે. ત્યાર પછી ત્રીજું, સાપુતારા નિરાંત લઈને આવવું જોઈએ એવું કેમ? કારણ કે ફરવાલાયક વધારે જગ્યાઓ છે તેથી. ચોથું, ખીણમાં તારા ટમટમતા હોય એવું લાગ્યું કારણ કે. તો ખીણમાં વસતા લોકોએ પોતાના ઝૂંપડામાં ફાનસ સળગાવ્યા હતા. અને પાંચમું, સાપુતારા નામ કેમ પડ્યું હશે? તો ત્યાં ઘણા બધા સાપોનું રહેઠાણ છે. ત્યાર પછી પ્રશ્ન 2, ફકરા પરથી પ્રશ્ન બનાવો. 5. તો અહીં આપણને જે ફકરો આપેલો છે તે ફકરો જોઈ અને આપણે 5 પ્રશ્નો બનાવવાના છે. તે ફકરા ઉપરથી બનાવવાના 5 પ્રશ્નો છે તે ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન, સાચા શિક્ષણની શરૂઆત કરવા માટે આપણે શું સમજવું પડશે? બીજું, કૃષિમાંથી વધુ ઉત્પાદન માટે આપણે ખેતીને શું પીવડાવીએ છીએ? ત્રીજું, કૃષિને અમૃત તરીકે શું પીવડાવવું જોઈએ? ચોથો, 21મી સદીમાં આપણા શિક્ષણને કયો સૌથી મોટો પડકાર છે? પાંચમું, શિક્ષણના બજારીકરણ સામે વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ? ત્યાર પછી આગળ પ્રશ્ન 3, આપેલા ફકરામાંથી ભૂલ સુધારી અને ફરીથી લખો. વિદ્યાર્થી મિત્રો, ફકરાની અંદર ઘણી જગ્યાએ ભૂલ છે, તે ભૂલો આપણે સુધારવાની છે અને તેની નીચે આપણે લીટીઓ કરેલી છે. તો ચાલો સુધારેલો ફકરો જોઈએ કે વઘઈ ઇમારતી લાકડાનું મથક છે. ડાંગના જંગલોમાં ઊંચી જાતના સાગના ઝાડ ખૂબ થાય છે. સાગ ઇમારતી કામમાં વપરાય છે. વઘઈમાં ઠેર ઠેર ઇમારતી લાકડાની લાતીઓ જોવા મળી. ડાંગી મજૂરો એમાં કામ કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, અહીં ભૂલવાળા વાક્યો છે તેની નીચે આપણે લીટીઓ કરી દીધી છે. તો તે લીટીઓ વાળા શબ્દો છે તે ભૂલવાળા હતા, તે આપણે સુધારી લઈશું. ત્યાર પછી પ્રશ્ન 4, આપેલા શબ્દનો વિરોધી શબ્દ લખી વાક્યમાં પ્રયોગ કરો. જેમ કે પુષ્કળ તો થોડું. તો આ વર્ષે વરસાદ પુષ્કળ પડ્યો પરંતુ કેટલાક વિસ્તારોમાં થોડો પડ્યો. બીજું, પરોઢ, જેનું વિરુદ્ધાર્થી થશે સાંજ. તો પરોઢના સમયે પક્ષીઓ ગીત ગાય છે, જ્યારે સાંજના સમયે શાંતિ છવાઈ જાય છે. ત્રીજું, વિશાળ તો નાનું. તો વિશાળ સમુદ્રનું સૌંદર્ય નાની નદી કરતા ઘણું વધારે હોય છે. ત્યાર પછી ખીણ, તેનું વિરુદ્ધાર્થી થશે પહાડ. તો ખીણમાં જોતા ચક્કર આવે, જ્યારે પહાડ પર જોતા આનંદ આવે. ત્યાર પછી ઊંચા તો નીચા, તેનું વાક્ય થશે ઊંચા નીચા પહાડોના રસ્તેથી અમે કાશ્મીર પહોંચ્યા. ત્યાર પછી પ્રશ્ન 5, આપેલા વાક્યોમાં આડાઅવળા થઈ ગયેલા શબ્દોને યોગ્ય જગ્યાએ મૂકી વાક્ય ફરીથી લખો. તો પહેલું વાક્ય, તો તેઓ ડાંગી નામે ઓળખાય છે. બીજું, ડાંગ જિલ્લાનું વડું મથક આહવા. ત્રીજું,
અમે એનો લાભ લીધો. ચોથું, બસ ઊંચે ને ઊંચે ચઢતી જતી હતી. પાંચમું, થોડો આરામ કરી ફરવા નીકળ્યા. ત્યાર પછી પ્રશ્ન 6, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. જેમાં પહેલું, ઇમારતમાં કયા વૃક્ષના લાકડા વપરાય છે? તો ઇમારતમાં સાગ વૃક્ષના લાકડા વપરાય છે. બીજું, સાપુતારાની મૂળ જગ્યાએ કોની મૂર્તિ છે? તેની પૂજા ક્યારે કરવામાં આવે છે? તો સાપુતારાની મૂળ જગ્યાએ સાપની પથ્થરની મૂર્તિ છે, તેની હોળી અને વાઘ બારસના રોજ પૂજા કરવામાં આવે છે. ત્યાર પછી કેસર વર્ણ એટલે કેવું? તો કેસર વર્ણ એટલે કેસર જેવા રંગનું કેસરી. ચોથું, સાપુતારામાં શાનો લહાવો લેવા જેવો છે? તો સાપુતારામાં આથમતા સૂરજની સુંદરતા નિરખવાનો લહાવો લેવા જેવો છે. ત્યાર પછી પ્રશ્ન 5, તમે સાપુતારા જાઓ તો કેવી જગ્યાએ બેસવાનું પસંદ કરશો? શા માટે? તો હું પ્રકૃતિના સુંદર દ્રશ્યોવાળી શાંત જગ્યાએ બેસવાનું પસંદ કરીશ, કારણ કે તે મનને શાંતિ આપે છે. ત્યાર પછી પ્રશ્ન 7, નીચે આપેલ ચિત્રના આધારે વાક્ય લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ગિરાધોધ છે તેનું ચિત્ર આપેલું છે. ચાલો આપણે તેના આધારે વાક્ય લખીએ. તો ઉપર દર્શાવેલ ચિત્ર ગિરાધોધનું છે. ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલો એક પ્રસિદ્ધ કુદરતી જળધોધ છે. આ ધોધ સાપુતારા હિલ સ્ટેશનથી લગભગ 3 કિમીના અંતરે આવેલો છે. ગિરાધોધમાં લગભગ 30 મીટરની ઊંચાઈથી પાણી નીચે પડે છે, જે આકર્ષક દ્રશ્ય ઉપસાવે છે. ધોધની આસપાસના વિસ્તારોમાં ઘટાદાર જંગલ છે, જે તેને એક શાંત અને નયનરમ્ય સ્થળ બનાવે છે. અહીં સ્થાનિક લોકો અને પ્રવાસીઓ પિકનિક માટે આવે છે. ત્યાર પછી પ્રશ્ન 8, નીચે આપેલ વિશેષણનો વાક્યમાં પ્રયોગ કરો. જેમાં પ્રસિદ્ધ, તો સાપુતારા હવા ખાવા માટેનું પ્રસિદ્ધ સ્થળ છે. બીજું, મોટું, તો મારું મકાન ખૂબ મોટું છે. ત્રીજું, સુંદર, તો આહવાના જંગલમાં સુંદર વૃક્ષો જોવા મળે છે. ચોથું, ઘાટું, તો લગ્નમાં કાજુ બદામનું ઘાટું જ્યુસ પીરસવામાં આવ્યું. પાંચમું, લાંબી, તો બેંકમાં પૈસા ઉપાડવા માટે લાંબી લાઈન હતી. ત્યાર પછી પ્રશ્ન 9, આપેલ વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. તો પહેલી ઘટના આવશે, ડાંગના જંગલોમાં પુષ્કળ વાસ થાય છે. બીજી ઘટના આવશે, ડાંગી મજૂરો એમાં કામ કરતા હતા. ત્રીજું વાક્ય આવશે, આહવા ડાંગ જિલ્લાનું વડુ મથક છે. ચોથું આવશે, પ્રવાસી બંગલામાં અમે ગોઠવાયા. અને પાંચમું આવશે, બસ ઊંચે ને ઊંચે ચઢતી જતી હતી. ત્યાર પછી પ્રશ્ન 10, તમે કરેલા પ્રવાસનું વર્ણન કરો. તો મેં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કર્યો હતો. હું સવારે કેવડિયા પહોંચી ગયો હતો, જ્યાં સૌપ્રથમ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના દ્રશ્ય મને ખૂબ જ રોમાંચિત કર્યો. પ્રવેશ દ્વાર પર ટિકિટ ચેક કર્યા બાદ હું મ્યુઝિયમમાં ગયો. ત્યાં સરદાર પટેલના જીવનના આદર્શો અને ભારતના સ્વતંત્રતા આંદોલનના પ્રસંગો જોઈને હું પ્રભાવિત થયો. ત્યારબાદ લિફ્ટ મારફતે મેં 135 મીટર ઊંચા વ્યુઇંગ ગેલેરીમાં પ્રવેશ કર્યો, જ્યાંથી નર્મદા નદી, સરદાર સરોવર બંધ અને આસપાસના કુદરતી સૌંદર્યનો નજારો અદ્ભુત લાગ્યો. બપોરે મેં નર્મદા નદીમાં બોટ રાઇડનો આનંદ લીધો અને તેમાં તે વિસ્તારનું સૌંદર્ય માણ્યું. રાત્રે લેઝર લાઇટ શો એક વધુ આકર્ષણ હતું, જેમાં સાઉન્ડ અને લાઇટ મારફતે સરદાર પટેલના જીવન અને ભારતના ઇતિહાસ વિશે જાણવાની તક મળી. આખા પ્રવાસ દરમિયાન મને પ્રકૃતિ તેમજ ભારતના ઇતિહાસને જાણવાની માણવાની સારી તક મળી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 17 સાપુતારાનો પ્રવાસના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો
જોઈ શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.